મારું નામ છે પ્રફુલ શામજીભાઈ ચાવડા આહિર. અમે લોકો ચોબારીથી આવેલા છીએ, કચ્છમાંથી. મારી મમ્મીને ગળામાં તકલીફ હતી, તે માટે અમે કચ્છમાંથી પહેલાં દવા લીધેલી, પણ ત્યાં રિસ્પોન્સ ને ફેસિલિટી એટલી અમે ના મળી. ત્યાર પછી અમારા ફેમિલીવાળે પ્રોવાઈડ કર્યું કે સુરતમાં કિરણ હોસ્પિટલ બહુ સારી છે અને ત્યાં કને તમે એકવાર જઈ ટ્રીટમેન્ટ કરાવી આવો. પછી અહીંયા આવ્યા, અહીંયા અમે રિપોર્ટ કરાવ્યા બધા. પછી અમને અહીંયા સારું લાગ્યું કે પછી અમે આગળ એવી ટ્રીટમેન્ટ ચાલુ કરી. અમે પછી રેડિયેશનનું વિચાર્યું ત્યારે ડૉક્ટર શમસુદ્દીન વિરાણી છે, એમને અમે ઓપરેશન માટે પણ આગળ રોબોટિક સર્જરી માટે વિચાર્યું. પહેલાં અમે કીમોથેરાપી કરાવી અને રેડિયેશન થેરેપી કરાવી. કીમો માટે ડૉક્ટર છે પ્રિયંકા દાસ મેડમ, એમને અમે કીમો આપેલા. પછી ડૉક્ટર છે સૌરભ સર પાસે અમે રેડિયેશન લેવડાવેલા. બધું કમ્પ્લીટ થઈ ગયા પછી શમસુદ્દીન વિરાણી સર પાસે રોબોટિક સર્જરી કરાવી અને આજે સર્જરી કમ્પ્લીટ થઈ ગયેલી છે અને મમ્મીને બહુ સારું એવું છે. અને હોસ્પિટલમાં ફેસિલિટી બહુ સારી છે, ખાવાનું જમવાનું, પછી કોઈ બી સ્ટાફ હોય અને નર્સિંગ સ્ટાફ હોય કે બીજો કોઈ બી સ્ટાફ હોય, બધા સાથે વ્યવહાર સારો છે અને કોઈ સ્ટાફ માટે કાંઈ કોઈ ઊંચ નીચ અવાજ કે એવું કાંઈ નથી. આપણે વાતાવરણ બહુ સારું છે અને બધા સ્ટાફ માટે મારે એક જ વાત કે સ્ટાફ કોઈ બી મતલબ આપણે સામે કોઈ બી સવાલ પૂછીએ તો સામે રિસ્પોન્સ બહુ સારો આપે છે અને બહુ સારું છે. હોસ્પિટલ બહુ સારી છે. આગળ જતા કોઈ બી પેશન્ટ અથવા તકલીફવાળો મરી જશે એમને હું પ્રોવાઈડ કરીશ કે કિરણ હોસ્પિટલમાં જાઓ, બહુ સારું ટ્રીટમેન્ટ છે. અને અહીંયા કને એવી સુવિધા પણ છે કે આયુષ્યમાન કાર્ડ હોય કે મેડિકલ હેલ્પ ડેસ્ક, બીજું કાંઈ બી હોય વીમોમાં, તો બધું અહીંયા થઈ જશે. અને મારો પર્સનલ અનુભવ કહું તો રેડિયેશન લીધા પછી અને રેડિયેશનમાં ચાલુ હતા ત્યારે મારો આયુષ્યમાન કાર્ડમાં બધું થઈ ગયેલું છે. મને બહુ સારું અનુભવ મળ્યું છે અને સ્ટાફ સાથે પણ વ્યવહાર બહુ સારો રહ્યો છે. આગળ જતાં કોઈને હું પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ સો મચ.